બાવળા ચાંગોદર હાઈવે પર ફીણવાળા શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા પર્યાવરણને ભારે નુકસાન થયું છે। આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદ જિલ્લાના બાવળા ચાંગોદર હાઈવે પરથી એક ચિંતાજનક ઘટના સામે આવી છે, જેમાં અહીં આવેલી ફાર્મેજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાંથી હાઈવે પર ફીણવાળું અને શંકાસ્પદ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપો વચ્ચે પર્યાવરણ પ્રદૂષણ અને જાહેર આરોગ્ય અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ઉદ્યોગ વિસ્તારમાંથી બહાર આવતું આ પાણી સીધું હાઈવે પર વહી રહ્યું છે અને તેમાં મોટા પ્રમાણમાં ફીણ જોવા મળતા લોકોમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પાણીમાં કેમિકલનું મિશ્રણ હોઈ શકે છે। સ્થાનિક રહેવાસીઓનો દાવો છે કે આ પહેલી ઘટના નથી। અગાઉ પણ સમયાંતરે ઉદ્યોગ વિસ્તારમાંથી શંકાસ્પદ પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદો થઈ ચૂકી છે। હાઈવે પર ખુલ્લેઆમ વહેતા આવા કેમિકલયુક્ત પ્રવાહીને કારણે પર્યાવરણને મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે। સાથે જ અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી સ્થાનિકોએ સંબંધિત વિભાગને તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીના નમૂનાઓ એકત્રિત કરી વૈજ્ઞાનિક તપાસ કરવાની અને જો કોઈ ઉદ્યોગ દ્વારા પર્યાવરણીય નિયમોનું ઉલ્લંઘન થયું હોય તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ સમગ્ર ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં પર્યાવરણ સુરક્ષા માટેના નિયમોના અમલીકરણ અને દેખરેખ પર પણ સવાલો ઊભા કર્યા છે। ત્યારે હવે સૌની નજર તંત્ર દ્વારા કરવામાં આવતી તપાસ અને તેના સત્તાવાર અહેવાલ પર ટકેલી છે।